પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી। તાલુકા આયોજન સમિતિના 9.22 કરોડ અને નગરપાલિકાના 3.33 કરોડના 33 કામો મંજૂર થયા છે। પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવા માટે તેમજ જિલ્લાના ભાવિ વિકાસનો રોડમેપ તૈયાર કરવા માટે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી છે। જિલ્લામાં પ્રગતિમાં રહેલા અને આગામી સમયમાં હાથ ધરનારા વિકાસ કાર્યો માટે જરૂરી ફંડ ઉપલબ્ધ થાય અને વિકાસ કાર્યોની ગતિ તેજ બને તે માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી। શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બેઠકમાં વિવિધ આયોજન હેઠળ રહેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો મંત્રીની ઉપસ્થિતિમાં તાલુકા આયોજન સમિતિના 9.22 કરોડના 352 કામો અને નગરપાલિકાના 3.33 કરોડના 33 કામો મંજૂર કરવામાં આવ્યા છે। પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ગ્રાન્ટની મર્યાદામાં વહીવટી મંજૂરી સમયસર મળી જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું તેમજ માર્ગદર્શિકા સાથે સુસંગત હોય તેવા તાલુકા અને જિલ્લા કક્ષાના કામો અને વિવિધ ગ્રાન્ટ અને જોગવાઈઓ હેઠળ અગાઉ મંજૂર પ્રગતિ હેઠળના કામો અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ થાય તે અંગે ઉપયોગી માર્ગદર્શન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કામો અંતર્ગત 15% વિવેકાધીન જોગવાઈઓ અંતર્ગત 19 લાખ અને 15% વિવેકાધીન સામાન્ય જોગવાઈ અંતર્ગત તાલુકાની 1.37 કરોડ અને સુત્રાપાડા તાલુકાની 1.30 કરોડ અને ઉના તાલુકાની 1.78 કરોડ અને ગીર ગઢડા તાલુકાના 1.82 કરોડના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા છે। જે કે સિંગુદર સાથે મહેશ વાજા, સોમનાથ।